विद्यार्थी मित्रों, हवे तमे 1 થી 6 उदाहरण गणी गया छो। हवे आपणे 7मा उदाहरणथी शरू करीने 13 उदाहरण सुधी दाखला आगळ वधारवाना छे अने एकदम सिम्पल ज छे। साथे साथे गणता जशो तो पण वांधो नहीं, अथवा तो विडियो एकवार समजी ल्यो अने त्यारबाद तमे गणो तो पण कांई प्रॉब्लम नथी, पण गणो ए महत्वनुं छे। चलो हवे दाखला नंबर 7 जे उदाहरण छे एनी आपणे वात करीए। तो अहींया तमने कंईक मस्त मजानी आकृति पण आपेली छे। तो अहींया कीधुं छे कि अहींया के 20 ओहम अवरोध, अहींया तमने अवरोध धरावतो शुं कीधुं छे? एक विद्युत बल्ब। एटले अहींया जे कोई अवरोध छे एनी किंमत કેટલી तमने अहींया थशे? तो के 20 ओहम थशे, बराबर। त्यारबाद शुं कीधुं छे? तो के 4 ओहम अवरोध धरावतो वाहक तार, अहींया वाहक आवशे, सॉरी, वाहक तार एटले जे आनो अवरोध छे तमने કેટલો कीधेलो छे? 4 ओहम कीधेलो छे। अने जे बेटरी छे एनी किंमत तमने अहींया कीधेली छे 6 वोल्टनी बेटरी, बराबर। આવી રીતે કંઈક પરિપથ પૂર્ણ થાય છે। જે વાહક તાર છે એનો અવરોધ કેટલો છે? 4 ઓહમ છે। જે વિદ્યુત બલ્બ છે એનો અવરોધ કેટલો છે? 20 ઓહમ છે। અને જે બેટરી છે એ 6 વોલ્ટની સાથે જોડેલી છે। તો પરિપથનો કુલ અવરોધ શોધો। અહીંયા તમને જો હવે ખબર પડવી જોઈએ કે આ જે છે વાહક તાર એ બલ્બ સાથે કઈ રીતે જોડાયેલો છે? તો કે બંને શ્રેણીમાં જોડાયેલા છે। હવે જ્યારે બંને શ્રેણીમાં જોડાયેલા હશે ત્યારે આપણે યાદ રાખ્યું તો કે શ્રેણીમાં હંમેશા અવરોધનો શું થશે? સરવાળો। તો અહીંયા એ આપણે શોધી નાખીએ। સૌથી પહેલા એમાં શું કીધું છે? પરિપથનો કુલ અવરોધ। તો અહીંયા શોધીએ કુલ અવરોધ શેમાં છે? તો કે શ્રેણીમાં, એને આપણે સિરીઝ કહીએ। RS ઇઝ ઇક્વલ ટુ શું થશે? R1 વત્તા R2। અહીંયા જો અહીંયા આપણે જે વાહક તાર છે એને કહીએ R1, અહીંયા આપણે કહીએ R2, બરાબર। અહીંયા R1 અને R2 નો શું કરી દેશો? સરવાળો। અહીંયા R1 કેટલું આપેલું છે? 4 ઓહમ આપેલું છે। R2 કેટલું આપેલું છે? તો કે 20 ઓહમ આપેલું છે। એટલે બંનેનો જ્યારે સરવાળો કરશો તો સિમ્પલી શું થઈ જશે? સરવાળો। એટલે કુલ અવરોધ અહીંયા તમને કેટલો મળી ગયો? 24 ઓહમ મળી ગયો, બરાબર। ત્યારબાદ કીધું છે કે પરિપથમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ। હવે પરિપથમાંથી વિદ્યુત પ્રવાહ શોધવા માટે આપણે કોનો ઉપયોગ કરશું? તો કે ઓહમના નિયમનો ઉપયોગ કરશું। હવે જો અહીંયા અવરોધ આપણે શ્રેણી જોડાણમાં જોડી નાખ્યો છે, બરાબર। એટલે હવે જે કોઈ અવરોધ લેવાનો થશે કયો થશે? આવડો આ 24 ઓહમ અવરોધ લેવાનો થશે। તો અહીંયા પાછો આપણે V ઇઝ ઇક્વલ ટુ લઈએ ઓહમના નિયમ પ્રમાણે IR, I ને સૂત્રનો કરતા બનાવી નાખીએ Vના છેદમાં R। तो वोल्टेज तमने अहींया કેટલા वोल्टनी बेटरी आपेली है? 6 वोल्टनी बेटरी आपेली है। 6/24 अवरोधनी किंमत अहींया RS કેટલી आपेली है? 24। हवे आपणे 6 नो घड़ियो आवडे, 6 ચોક 24 એટલે 1/4 કેટલા આવી ગયા? 4। 1/4 आखी के कोई एनो चौथो भाग लेशो એટલે તમને 0.25 એટલે પા ભાગ મળશે। એટલે આનો જવાબ આવશે 0.5 एम्पियर, बराबर। 0.5 एम्पियर। पहलानो जवाब आपने કેટલા ઓહમ મળ્યો તો? 24। એટલે RS समांतर अवरोध जे छे श्रेणी जोड़ाणनो ए तमने 24 मळ्यो। तेमांथी प्रसार थतो विद्युत प्रवाह तमने કેટલો मळ्यो? 24 एम्पियर मळेलो छे। हवे C पाछुं कंईक कीधुं छे। C शुं कीधुं छे? तो के विद्युत बल्बना छेड़ा वच्चे तथा वाहकना छेड़ा वच्चे विद्युत स्थितिमाननो तफावत शोधवानो छे। एक वाहक तारनो छेड़ो એટલે કે જે આયા હશે એ, ત્યારબાદ છે બલ્બ, बराबर। अने आ बल्ब आनी वच्चेनो तमारे शुं शोधवानो छे? विद्युत स्थितिमाननो तफावत शोधवानो छे। तो एना माटे सौथी पहेला आपणे शुं करशुं? चलो आपणे सौथी पहेला आनो जे विद्युत स्थितिमाननो तफावत छे ए शोधी। तो के वाहक ताરના બે છેડા વચ્ચે विद्युत स्थितिमाननो तफावत इज इक्वल टू V इज इक्वल टू IR। चलो हवे जो अहींया आपणने खाली वाहक तारनुं शोधवानुं कीधुं छे। तो अहींया करंट कयो लेवो पड़शे तमारे? तो के जे 0.25 आव्यो छे ए 0.25 गुण्या आनो अवरोध કેટલો છે? तो के अवरोध छे 4 ओहम, बराबर। એટલે આ 0.25 गुण्या 4 એટલે તમને કેટલો મળી જશે? 1 વોલ્ટ મળી જશે। तो वाहकना બે છેડા વચ્ચે विद्युत स्थितिमानનો તફાવત તમને કેટલો મળ્યો? 1 વોલ્ટ। હવે એવી જ રીતે આપણે કોનો મેળવવાનો છે? તો કે બલ્બના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત મેળવવાનો છે। તો બલ્બના
બલ્બના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો થશે? તો કે V ઇઝ ઇક્વલ ટુ IR. અહીંયા આપણે 1 કહીએ તો આને આપણે 2 કહી દઈએ. અહીંયા કરંટ કેવો રહેશે? તો કે સરખો રહેશે, એટલે 0.25 ના 0.25 એમ નામ રહેશે. પણ આરની કિંમત અહીંયા તમને આપેલી છે 20 ઓહમ. બરાબર, કેટલી આપેલી છે? 20. એટલે આનો જવાબ તમને મળી જશે V બરાબર 5 વોલ્ટ મળી જશે. જો ન ખબર પડે તો 0.25 ને 4 વડે ગુણશો એટલે કેટલા આવી જશે? 1. તો એવા ને એવા તમારે કરવાના છે 20, એટલે 5 વડે ગુણી દેશો તો તમને કેટલા આવી જશે? 20 જવાબ આવી જશે. એટલે વોલ્ટેજ તમને અહીંયા કેટલા મળે છે? તો કે 5 વોલ્ટ. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત તમને મળી ગયો. આ કોનો હતો? તો કે વાહકના બે છેડા વચ્ચે. આ તમને કયો મળ્યો? તો કે વિદ્યુત બલ્બના બે છેડા વચ્ચેનો અવરોધ મળી ગયો. એટલે આપણને A, B અને C ત્રણેય દાખલા અહીંયા આપણા પૂરા. બરાબર, ચાલો હવે આપણે વાત કરીએ દાખલા નંબર 8. તો દાખલા નંબર 8માં પણ એક આકૃતિ આપેલી છે, જેમાં આપણને અહીંયા 3 અવરોધ કયા જોડાણમાં આપેલા છે? સમાંતર જોડાણમાં આપેલા છે. જો R1, R2 અને R3 ત્રણેય કેવા હશે? સમાંતરમાં જોડેલા છે. તો આકૃતિમાં દર્શાવેલ પરિપથમાં ધારો કે અવરોધો R1, R2 અને R3 ના મૂલ્યો અનુક્રમે 5 ઓહમ, 10 ઓહમ અને 30 ઓહમ છે. અહીંયા આપણે લખીએ R1 બરાબર કેટલા કીધા છે? 5 ઓહમ. R2 બરાબર કેટલા કીધા છે? 10 ઓહમ. R3 બરાબર કેટલા કીધા છે? 30 ઓહમ. તો દાખલો હંમેશા સ્ટેપ બાય સ્ટેપ જ ગણો. જો સ્ટેપ બાય સ્ટેપ ચાલશો કાંઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ. અહીંયા પછી શું કીધું છે કે 12 વોલ્ટની બેટરી સાથે, એટલે અહીંયા જે બેટરી છે એ કેટલા વોલ્ટની હશે? 12 વોલ્ટની બેટરી હશે. તો અહીંયા આપણે લખી નાખીએ V ઇઝ ઇક્વલ ટુ 12 વોલ્ટ જોડેલ છે. તો હવે એ શું શોધવાનું કીધું છે કે દરેક અવરોધમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ. હવે જ્યારે આપણે સમાંતર જોડાણ ભણ્યા હતા ત્યારે આપણે એ વાત યાદ રાખી હતી કે અહીંથી જો I જેટલો વિદ્યુત પ્રવાહ પસાર થતો હશે તો અહીંયા કંઈક I1 જેટલો હશે, અહીંયા કંઈક I2 જેટલો હશે અને અહીંયા I3 જેટલો હશે. દરેક અવરોધમાંથી કેટલો વિદ્યુત પ્રવાહ પસાર થશે? અલગ અલગ. તો અહીંયા આપણે વાત કરીએ કે ઓહમના નિયમ પ્રમાણે V ઇઝ ઇક્વલ ટુ IR થશે. આના ઉપરથી I ને આપણે સૂત્રનો કરતા બનાવી દઈએ તો V ના છેદમાં R. જો દર વખતે અહીંયા વોલ્ટેજ કેવા રહેશે? એક સરખા રહેશે, પણ દર વખતે અવરોધ કેવા રહેશે? અલગ અલગ. બરાબર, જેની કિંમત તમને અહીંયા આપેલી છે. ચાલો હવે શું કરશું? તો કે I1 મેળવવું હશે તો V તો એક સરખા રહેશે, પણ R1 ની કિંમત બદલાશે. એટલે I1 બરાબર V1 ના છેદમાં R1. V કેટલા તમને આપેલા છે? તો કે 12 વોલ્ટ આપેલા છે. R કેટલો આપ્યો છે? તો કે 5 વોલ્ટ 5 ઓહમ આપેલો છે. તો 5 ના છેદમાં 12 ના છેદમાં 5 તમે જ્યારે કરશો ત્યારે તમને શું જોવા મળશે? I1 જોવા. બરાબર, અહીંયા આપણે ભાગ ચલાવીએ તો કે 5 દુ 10 કઈ જા 2, 5 ચોક 20. એટલે અહીંયા તમને I1 કેટલા મળી જશે? 2.4 એમ્પિયર મળી જશે. બરાબર, એવી જ રીતે જો I2 ની કિંમત શોધીશ તો V ના છેદમાં R2. એટલે V કેટલો આપેલો છે? 12. R2 કેટલો આપ્યો છે? 10. તો આના ઉપરથી ડાયરેક્ટલી તમને ખબર પડી જશે કે 1.2 એમ્પિયર આનો જવાબ આવશે. બરાબર, હવે એવી જ રીતે આપણે I3 ની કિંમત શોધી લઈએ. I3 બરાબર V ના છેદમાં R3. વોલ્ટેજ 12, અવરોધ કેટલો આપેલો છે તમને? 30. બરાબર, 6 દુ 12, 15 દુ 30. આનો તમે જ્યારે ભાગાકાર કરશો ત્યારે તમને જોવા મળશે અહીંયા 0.4 એમ્પિયર. બરાબર, એટલે I1 તમને મળ્યો 2.4, I2 મળ્યો 1.2 અને I3 મળ્યો 0.4. ચાલો હવે એ આપણો પૂરો. હવે શું કીધું છે? B કે પરિપથનો કુલ વિદ્યુત પ્રવાહ શોધો. કુલ વિદ્યુત પ્રવાહ શોધવા માટે આપણે શું કરી દેવું પડશે? બધાનો સરવાળો. તો અહીંયા I બરાબર શું મળશે? I1 વત્તા I2 વત્તા I3. શા માટે? કારણ કે અહીંથી જેટલા અવરોધ જાય છે, અહીંથી I1 જશે, I2 જશે, I3 જશે, બધાનો અહીંયા સરવાળો છેલ્લે મળવાનો છે. બરાબર, એટલે અહીંયા I1 ની કિંમત છે 2.4 વત્તા I2 બરાબર 1.2 વત્તા I3 બરાબર કેટલો થશે? 0.4. એટલે તમને 4 એમ્પિયર મળી જશે. બરાબર, એટલે આપણે B જે પૂછેલો છે ક્વેશ્ચન એનો જવાબ શું આવશે? 4 એમ્પિયર આવશે.
ચાલો ત્યારબાદ વાત કરીએ દાખલા નંબર સી, તો કે પરિપથનું કુલ અવરોધ શોધવાનો છે. જો અહીંયા પાછું એવું શ્રેણી અને સમાંતર, સમાંતરમાં આપણે શું કર્યું હતું તો કે 1/r, તો અહીંયા સી ગણીએ 1/r પેરેલલ, એટલું થશે 1/r1 વત્તા 1/r2 વત્તા 1/r3. આમાં કિંમત મૂકી દો, સોલ્યુશન આપી દો એટલે તમને શું મળી જશે, આનો અવરોધ મળી જશે. તો 1/rp ઇઝ ઇક્વલ ટુ 1/r1 કેટલા છે 5 વત્તા 1/r2 કેટલા છે 10, 1/r3 કેટલા છે તો કે 30. આનું તમે સાદુરૂપ આપશો એટલે તમને શું મળી જશે 1/rp મળી જશે. ચાલો આનો લસા શું થશે 30. 30 હવે કઈ રીતે કરશું તો કે છેદમાં 5 ને કેટલા વડે ગુણશું આપણે 6 વડે ગુણશું, 6 × 35. અહીંયા નીચે 30 કેટલા વડે ગુણશું 3 વડે વત્તા 1/30. ચાલો કેટલું થશે 6 3 9 ને 10, 10/છેદમાં કેટલા થઈ જશે 30, 1/rp કેન્સલ થઈ જશે એટલે ડાયરેક્ટ rp બરાબર તમને કેટલા મળી જશે 3 ઓહમ મળી જશે. એટલે આજે જે સૂત્ર સર્કિટ તમને આપેલી છે તો આમાં 3 અવરોધની જગ્યાએ તમે ડાયરેક્ટ 3 ઓહમનો એક સમતુલ્ય અવરોધ લઈ લેશો તો પણ આ સર્કિટ તમારી કામ કરશે. એટલે આખું આનું કઈ રીતે થશે તો કે અહીંયા જે અવરોધ લેવાનો હતો એની કિંમત કેટલી લેશો, હવે 3 ઓહમ લેશો. આની સાથે વોલ્ટમીટર જોડેલું હશે, આની સાથે તમારી બેટરી જોડેલી હશે, બેટરી સાથે એમીટર જોડેલું હશે અને હવે આવી રીતે સર્કિટ આવશે. બરાબર, અહીંયા વચ્ચે એક શું જોડી દેશો, અહીંયા શું જોડી દેશો, એક સ્વિચ જેને તમે કળ કહો છો એ જોડી દેશો એટલે આ સર્કિટ અને આ સર્કિટ બંને કેવી થશે, એક સરખી થશે. બરાબર, ચાલો આની પછી જોઈએ દાખલા નંબર 9. બરાબર, દાખલા નંબર 9માં આપણને શું કીધું છે, R1 ની કિંમત તમને અહીંયા કહેવામાં આવી છે 10 ઓહમ અને R2 ની કિંમત જે અહીંયા છે એ તમને કહેવામાં આવી છે 40 ઓહમ. બરાબર, હવે આપણને અહીંયા આકૃતિ ઉપરથી ખબર પડશે કે R1 અને R2 છે એ બંને એકબીજાને કેવા છે તો કે સમાંતરમાં છે. હવે જ્યારે આપણે યાદ રાખ્યું હતું કે જ્યારે અવરોધોનું સમાંતર જોડાણ હતું ત્યારે શું થશે તો કે એનો સરવાળો વ્યસ્તનો સરવાળો થશે. અહીંયા તમને અવરોધ R1 બરાબર આપેલું છે 10 ઓહમ, R2 એની તમને કિંમત આપવામાં આવી છે 40 ઓહમ, R3 એની કિંમત આપવામાં આવી છે 30 ઓહમ, R4 એની કિંમત તમને અહીંયા આપવામાં આવી છે 20 ઓહમ અને R5 કે જેની કિંમત તમને આપવામાં આવી છે 60 ઓહમ. બરાબર, ત્યારબાદ 12 વોલ્ટની અહીંયા શું જોડેલી છે, બેટરી. 12 વોલ્ટની જ્યારે બેટરી જોડવામાં આવે છે ત્યારે તમારે આનો સમતુલ્ય અવરોધ શોધવાનો છે અને બીમાં એવું કીધું છે કે વહેતો કુલ વિદ્યુત પ્રવાહ શોધો. તો સારું, ચાલો સૌથી પહેલાં તમે શું કરશો તો કે R1 અને R2 છે જે એકબીજાને કેવા જોડાયેલા છે, શ્રેણીમાં સમાંતરમાં જોડાયેલા છે. તો સમાંતર જોડાણ માટે જેને આપણે 1/r પ્રાઇમ, એમાં r પ્રાઇમની વેલ્યુ આપણે શોધવાની છે. તો r પ્રાઇમ બરાબર શું, 1/r1 પ્લસ 1/r2. ચાલો 1/r1, r1 બરાબર છે 10 વત્તા 1/છેદમાં થશે 40. ચાલો હવે આનું સોલ્યુશન કઈ રીતે આવશે તો કે નીચે કેટલા કરી દેવાના છે 40 અને ઉપર કેટલા વડે ગુણશું 4 વત્તા 1/40 એમના છેદ સરખા તો 40 ઉપર કેટલા થશે 5, 5 × 8 40 એટલે 1/r પ્રાઇમ બરાબર આપણને મળે છે 1/8. તો આના ઉપરથી આપણને r પ્રાઇમની કિંમત કેટલી મળશે, 8 ઓહમ મળી જશે. બરાબર, એટલે આનો જે સમતુલ્ય અવરોધ છે એ આપણને કેટલો મળ્યો, 8 ઓહમ મળ્યો. હવે આ ત્રણનું આપણે સોલ્યુશન કરશું કે જે R3, R4 અને R5 છે. ચાલો તો એના માટે હવે શું કરશું તો કે એ બધા હવે શેમાં જોડાયેલા છે, એકબીજાને સમાંતરમાં જ જોડાયેલા છે અને ત્યારબાદ એ બંને એકબીજાને કેમાં જોડાયેલા થશે, શ્રેણીમાં જોડાયેલા થશે. તો 1/r ડબલ પ્રાઇમ આપણે કહીએ કે જે કેને સમાંતર કેને સમતુલ્ય થશે તો કે જે નીચેનું છે એને સમતુલ્ય થશે 1/r ડબલ પ્રાઇમ. તો 1/ડબલ પ્રાઇમમાં શું છે, R3, R4 અને R5. તો 1/r3 વત્તા 1/r4 વત્તા 1/r5. ચલો કિંમત મૂકી દઈએ. કિંમત કઈ રીતે તો કે આપણને રકમમાં આપેલી જ છે. 1/r3 કેટલો થશે 30, 1/r4 કેટલો થશે 20,
1/r5 કેટલા થશે તો કે 1/60. ચાલો હવે શું કરશું, આનું સાદુરૂપ આપી દેશું. જો આવા સાદુરૂપ આપતા હવે આપણને ઇઝીલી આવડી જવા જોઈએ, કારણ કે આ એકદમ સરળ વસ્તુ છે. 2/છેદમાં કેટલા થઈ જશે 60 વત્તા અહીંયા પણ 3/છેદમાં કેટલા થઈ જશે 20 વત્તા અહીંયા 1/60 એમના. ચલો છેદ હવે બધાયના સરખા, ઉપર શું કરી નાખશું સરવાળો, 3 ને 2 5 ને 1 6 એટલે કેટલા થઈ જશે 1/10 થઈ જશે. તો અહીંયા તમને કેટલી વેલ્યુ મળશે તો કે r ડબલ પ્રાઇમ ઇઝ ઇક્વલ ટુ 10 ઓહમ મળશે. કેટલી મળશે 10 ઓહમ. હવે તમારે શું કરવાનું છે તો કે જે r પ્રાઇમ છે એનું શું કરશો તમે, r પ્રાઇમ અને r ડબલ પ્રાઇમ એ બંને એકબીજાને હવે થશે શ્રેણીમાં. જ્યારે શ્રેણીમાં થશે ત્યારે આપણે અવરોધોનો શું કરતા હતા સરવાળો. તો હવે એનું સ્ટેપ તમે કરશો, અહીં સમતુલ્ય અવરોધ r ઇઝ ઇક્વલ ટુ r પ્રાઇમ વત્તા r ડબલ પ્રાઇમ. r પ્રાઇમ આપણને કેટલો મળ્યો હતો તો કે 8 ઓહમ, અહીંયા આપણે લખી નાખીએ 8 ઓહમ વત્તા r ડબલ પ્રાઇમ આપણને મળ્યો છે 10 ઓહમ. બરાબર, એટલે ટોટલ જે તમને r મળશે એ થશે 18 ઓહમ. બરાબર, આ તમારો શું થશે સમતુલ્ય અવરોધ થશે. હવે એક્ઝામમાં કેવા ચેન્જીસ કરી શકે તો કે અહીંયા તમને આરની કિંમત બદલી શકે, જે બેટરી આપેલી છે બેટરીની કિંમત બદલી શકે. બરાબર, તો અહીંયા આપણો દાખલો પૂરો નથી થઈ જતો, પણ આપણે ખાલી શું શોધી નાખ્યું છે તો કે કુલ અવરોધ શોધી નાખેલો છે. હવે આપણે શું શોધશું તો કે પરિપથમાંથી વહેતો કુલ વિદ્યુત પ્રવાહ. બરાબર, હવે આપણને ખબર પડવી જોઈએ કે વિદ્યુત પ્રવાહ શોધવાનો છે માટે અહીં ઓહમનો નિયમ વાપરવો પડશે. ઓહમના નિયમ પ્રમાણે શું ઓહમનો નિયમ હતો તો કે ઓહમ કાકાને યાદ કરો, V ઇઝ ઇક્વલ ટુ IR. એમાંથી આપણે શું શોધવાનું છે વિદ્યુત પ્રવાહ. તો I ને સૂત્રનો કરતા બનાવો, V/R. વોલ્ટેજ આપણને કેટલા વોલ્ટની બેટરી આપી હતી તો કે 12 વોલ્ટની. તો 12/, ટોટલ અવરોધ કેટલો થશે 18, જે આપણને મળ્યો હતો. જો અહીંયા હવે અવરોધ સમતુલ્ય ગોતી નાખ્યો તો હવે ટોટલ અવરોધ જ તમારે લેવાનો છે. અહીંયા તમે R125 કોઈ પણ વેલ્યુ લેશો તો તમારો દાખલો ખોટો પડશે. બરાબર, ચાલો હવે અહીંયા 6×2 = 12, 6 તેરી 18 એટલે અહીંયા થશે 2/3. બરાબર, આનું જ્યારે તમે સાદુરૂપ આપશો ત્યારે થશે 0.67 એમ્પિયર. એકમ કયો આવશે કરંટનો એમ્પિયર. બરાબર, એટલે આનો જવાબ આપણને મળી જશે 0.67 એમ્પિયર. એકદમ ઇઝી હતો. ખાલી આપણે શું કરી નાખ્યું છે કયું શ્રેણીમાં જોડેલું છે અને કયું સમાંતરમાં જોડેલું છે. જો એ વસ્તુ આપણને ગોતતા આવડી જાય એટલે આપણો દાખલો એકદમ ઇઝી. આ બંને કેવા હતા એકબીજાને સમાંતરમાં હતા, આ બંને આ ત્રણેય કેવા છે એકબીજાને સમાંતરમાં જ છે, અને ત્યારબાદ જે બંનેનો સમતુલ્ય અવરોધ મળશે એ એકબીજાને કેવા હશે જે શ્રેણીમાં જોડેલો હશે. બરાબર, ચાલો એની પછીનો દાખલો આપણે જોઈએ. તો આની પછીના દાખલામાં તમને કંઈક એવું કહેવામાં આવ્યું છે કે એક વિદ્યુત ઇસ્ત્રી કઈ ઇસ્ત્રી મહત્તમ દરથી ગરમ થાય છે. એટલે કે જ્યારે મમ્મીએ ફૂલ રેગ્યુલેટર કરી નાખ્યું હશે એટલે ત્યારે એ શું થાય છે ઇસ્ત્રી ગરમ થાય છે. ત્યારે કેટલા વોટ પાવર આપે છે 840 વોટના દરથી ગરમ થાય છે. હવે ઉર્જા વાપરે છે અને લઘુત્તમ દરથી ગરમ થાય છે ત્યારે 360 વોટના દરથી ઉર્જા વાપરે છે. તો વોલ્ટેજ તમને અહીંયા આપવામાં આવ્યા છે 220. તો દરેક કિસ્સામાં વિદ્યુત પ્રવાહ અને અવરોધ તમારે શોધવાનો છે. તો સૌથી પહેલા પાવર P1 તમને કેટલો આપેલો છે P1 બરાબર તમને આપ્યું છે કે જ્યારે એ મહત્તમ દરથી ગરમ થાય ત્યારે. એટલે કે પહેલો કિસ્સો લઈએ, મહત્તમ દરથી ગરમ થાય ત્યારે. ચલો મહત્તમ દરથી ગરમ થાય છે ત્યારે શું થાય છે P ઇઝ ઇક્વલ ટુ V ઇન્ટુ I. બરાબર, આપણે શું શોધવાનું છે તો કે દરેક કિસ્સામાં વિદ્યુત પ્રવાહ અને અવરોધ. તો આના ઉપરથી આપણને વિદ્યુત પ્રવાહ જે છે વિદ્યુત પ્રવાહ જે છે એ આપણને મળી જશે. તો I બરાબર શું થશે P/V. ચાલો પાવર કેટલો છે જ્યારે મહત્તમ દરથી ગરમ થાય છે ત્યારે 840, એના છેદમાં જે વોલ્ટેજ તમને આપેલા છે 220. મીંડી કેન્સલ.
આના અડધા કરશો એટલે તમને મળશે 42, આના અડધા 11. હવે 11 ને 42 ને તમે 11 વડે ભાગશો એટલે તમને જવાબ મળી જશે 3.82 એમ્પિયર. બરાબર. જે શું હશે તો કે જ્યારે મહત્તમ દરથી ઇસ્ત્રી ગરમ થાય છે ત્યારે એનો વિદ્યુત પ્રવાહ હશે. હવે આપણે પાછા ઓહમભાઈનો નિયમ યાદ કરશું. ઓકે, ઓહમના નિયમ પ્રમાણે ઓહમનો નિયમ શું હતો? V ઇઝ ઇક્વલ ટુ IR. આના ઉપરથી આપણે અવરોધ શોધવાનો છે તો V ના છેદમાં I. શા માટે? કારણ કે હવે આપણે વોલ્ટેજ આપણને આપેલા હતા અને કરંટ તમને ક્યાં મળી ગયો? અહીંયા મળી ગયો છે. ચાલો હવે એનો ભાગાકાર કરી નાખીએ. વોલ્ટેજ તમને આપેલા છે 220, નીચે 3.82. જો ખબર ન પડે તો 382ના જે 100 આવશે અંશમાં ગુણી નાખવાના છે. બરાબર. એટલે આપણે કરી નાખીએ 382 ગુણ્યા 100. જ્યારે આનું સાદુરૂપ તમે આપશો ત્યારે તમને જવાબ મળશે 57.6 ઓહમ. અવરોધનો એકમ શું થઈ જશે? ઓહમ. બરાબર. તો આવી રીતે જ્યારે જે પ્રથમ કિસ્સો હતો ત્યારે આપણે મહત્તમ દરથી જ્યારે ગરમ થાય છે ત્યારે એનો કરંટ આપણે શોધી નાખ્યો અને અવરોધ શોધી નાખ્યો. હવે સેમ મેથડથી તમારે શું કરવાનું છે તો કે જ્યારે ન્યૂનતમ અથવા તો લઘુત્તમ દરથી ગરમ થાય છે ત્યારે એનો શું શોધવાનો છે? વિદ્યુત પ્રવાહ એટલે કે કરંટ શોધવાનો છે અને એનો શું શોધવાનો છે? અવરોધ શોધવાનો છે. તો કિસ્સા નંબર 2 કે જ્યારે લઘુત્તમ દરથી ગરમ થાય ત્યારે પણ આપણે ડાયરેક્ટ આઈનો સૂત્રનો કરતા બનાવીને સમીકરણ મૂકીએ તો શું થશે? P ના છેદમાં V. અહીંયા તમને પાવર કેટલો આપ્યો છે તો કે 360. તો 360 છેદમાં વોલ્ટેજ કેટલા આપ્યા છે? 220. મીંડી કેન્સલ. એટલે આનો તમને જવાબ 1.64 એમ્પિયર. બરાબર. આનો હવે ભાગાકાર કરતા ને એવું તો બધું તમારે શીખી જવું જોઈએ. ચાલો હવે શું કરશું તો કે પાછું ઓહમના નિયમનો ઉપયોગ કરશું. ઓહમના નિયમ પ્રમાણે આપણે શું શોધવાનો હતો? અવરોધ R. તો R બરાબર શું થશે? V ના છેદમાં I. વોલ્ટેજ તમને આપેલા છે 220. એ જ પ્રમાણે કરંટ તમને મળી ગયો 1.64. સેમ મેથડ. જો ભાગ ન ચાલે તો શું કરશો? 1.64 હતા એના 164 ગુણ્યા કેટલા કરી દેશો? 100. હવે આનું સાદુરૂપ તમને આપતા આવડવું જોઈએ. આનું સાદુરૂપ જ્યારે તમે આપી દેશો ત્યારે તમને મળી 134.15 ઓહમ. બરાબર. તો આવી રીતે આપણે જ્યારે ઇસ્ત્રી મહત્તમ દરથી ગરમ થાય છે અને ઇસ્ત્રી લઘુત્તમ દરથી ગરમ થાય છે ત્યારે આપણે એનો વિદ્યુત પ્રવાહ અને અવરોધ શોધી લીધો. બરાબર. હવે આના પછીનો દાખલો જોઈએ. દાખલા નંબર 11. જો એકદમ ઇઝી દાખલો છે કે 4 ઓહમના અવરોધમાં દર સેકન્ડે 100 જૂલ ઉષ્મા ઉત્પન્ન થાય છે. એટલે અહીંયા અવરોધ તમને આરની વેલ્યુ આપેલી છે 4 ઓહમ. કેટલા જૂલ ઉષ્મા આપી છે તો કે 100 જૂલ ઉષ્મા ઉત્પન્ન આપી છે. અહીંયા હીટ એનર્જી આપેલી છે, ઉષ્મા ઉર્જા કેટલી છે? 100 જૂલ. બરાબર. તો અવરોધના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત તમારે શોધવાનો છે. પણ એની પહેલા દર સેકન્ડે તમને અહીંયા કીધેલું. અહીંયા ટી બરાબર તમારે કેટલી સેકન્ડ લેવી પડશે? 1 સેકન્ડ લેવી પડશે. કારણ કે દર સેકન્ડ એટલે 1 સેકન્ડે કેટલી જૂલ ઉષ્મા ઉત્પન્ન થાય છે? 100 જૂલ ઉષ્મા ઉત્પન્ન થાય છે. હવે આપણે યાદ કરીએ હીટ એનર્જીનું સૂત્ર આપણે કંઈક ભણી ગયા હતા. ઉષ્મા ઉર્જા H = I²RT. બરાબર. આવું આપણે ભણી ગયા હતા. એ આપણને ખબર છે. બીજી આપણને ખબર છે ઓહમનો નિયમ. ઓહમનો નિયમ V = IR. આ બે નિયમનો ઉપયોગ કરીને આપણે આ દાખલો ગણશું. તો કઈ રીતે તો કે અહીંયા તમને જુઓ વોલ્ટેજ શોધવાના કીધા છે. વોલ્ટેજ અહીંયા શોધી નાખીએ પણ એની પહેલાં તમારી પાસે અહીંયા I છે નહીં, કરંટ છે નહીં. કારણ કે અહીંયા તમારે આઈની જરૂર પડશે. તો સૌથી પહેલાં હું શું કરીશ તો કે આઈને સૂત્રનો કરતા બનાવી લઈશ અને એના ઉપરથી જે આઈ મળે અવરોધ તમને અહીંયા આપેલો જ છે 4 ઓહમ. તો શું કરશો? હવે પહેલાં આઈ શોધી લઈશું. તો અહીંયા સૂત્ર લખીએ કે H = I²RT. હવે જો હું આઈને સૂત્રનો કરતા બનાવું, જો અહીંયા આપેલો છે સ્ક્વેર. બરાબર. પણ આપણે ડાયરેક્ટલી સૂત્રનો કરતા બનાવીએ તો આખું પદ શેમાં વહી આવશે? હવે વર્ગમૂળમાં વહી આવશે. તો H અંશમાં આવશે, છેદમાં R અને T ક્યાં આવશે? છેદમાં આવશે. ચાલો હવે આપણે એની કિંમત મૂકીએ. H બરાબર તમને આપેલા છે 100 જૂલ.
બરાબર. આર બરાબર કેટલા આપ્યા છે? 4 ઓહમ આપેલા છે, ગુણ્યા ટી બરાબર 1 સેકન્ડ આપેલું છે. ચલો હવે આનો તમે છેદ ઉડાડશો એટલે કેટલો થઈ જશે? અહીંયા 25. તો વર્ગમૂળમાં 25 છેદમાં 1 એટલે ખાલી 25. એટલે આનો જવાબ આઈ બરાબર તમને મળી જશે 5 એમ્પિયર. બરાબર. ચાલો હવે અહીંયા આપણને આઈની વેલ્યુ મળી ગઈ, આરની વેલ્યુ આપણને આપેલી જ છે, તો આપણે શું કરી નાખશું? એનો અવરોધ વોલ્ટેજ શોધી નાખશું. તો પાછા ઓહમનો નિયમ V = IR. કરંટ તમને કેટલો મળ્યો? 5 એમ્પિયર. એટલે 5 એમ્પિયર ગુણ્યા અવરોધ તમને 4 ઓહમ આપેલો છે. 5 ચોક 20. એકમ કયો આવશે? VOLT, વોલ્ટ. બરાબર. એટલે તમને કેટલો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જોવા મળશે? 20 વોલ્ટ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જોવા અહીં મળશે. ચલો દાખલા નંબર ત્યારબાદ જોઈએ 12. બરાબર. આ એકદમ ઇઝી, એકદમ મોઢે ઝડપથી થઈ જાય એવો કે એક વિદ્યુત બલ્બને 220 વોલ્ટના જનરેટર સાથે જોડેલું છે. શું આપેલું છે અહીંયા? જનરેટર આપેલું છે. તો વિદ્યુત પ્રવાહ તમને અહીંયા I બરાબર આપેલો છે 0.5 એમ્પિયર. તો બલ્બનો પાવર કેટલો થશે? હવે આપણે યાદ રાખ્યું હતું હમણાં કે પાવર P બરાબર શું થશે? V × I. તો અહીંયા તમને V કેટલા આપી દીધા છે? 220. બરાબર. અને વિદ્યુત પ્રવાહ કેટલો આપ્યો છે? તો કે 0.5 અથવા તો 0.50. હવે આપણને ખબર છે 0.50 એટલે કેટલા થઈ જશે? 1/2. તો અહીંયા 220 ગુણ્યા 1/2 છેદ ઉડાડો 110. P બરાબર તમને અહીંયા કેટલા મળી જશે? 110 વોટ. બરાબર. જે તમારો જવાબ રહેશે. એકદમ ઇઝી છે. ચલો ત્યારબાદ જોઈએ દાખલા નંબર 13 અને ઉદાહરણનો છેલ્લો દાખલો, આ લેક્ચરનો પણ છેલ્લો દાખલો. 400 વોટનું રેટિંગ ધરાવતું, અહીંયા તમને વોટ આપેલા છે કેટલા? તો કે 400. વિદ્યુત રેફ્રિજરેટર 8 કલાક પ્રતિ દિવસ ચાલેલું છે. હવે કે 3 રૂપિયા પ્રતિ કિલો વોટ હવરના લેખે 30 દિવસનું તમારે શું કરવાનું છે? તો કે ઉર્જા કેટલો ખર્ચ થાય છે એ શોધવાનું છે. એટલે ઇનડાયરેક્ટલી આપણે અહીંયા લાઇટ બિલ કેટલું આવે એ જોવાનું છે. પણ અહીંયા જે ફ્રીજવાળા માસી છે એ થોડાક ચીકણા છે, કારણ કે એક દિવસનો બિચારા 8 કલાક જ ચલાવે છે અને એનો પ્રતિ કિલો વોટ અવરનો ભાવ કેટલો છે? તો કે 3 રૂપિયા ભાવ છે. બરાબર. તો સૌથી પહેલાં આપણે શું કરશું? તો ડાયરેક્ટલી ગુણાકાર કરી દઈશું. તો 400 વોટ ગુણ્યા કેટલી કલાક ચલાવવામાં આવે છે? 8 કલાક ચલાવવામાં આવે છે. 8 કલાક પ્રતિ દિવસ. કેટલા દિવસ ચલાવવામાં આવે છે? તો કે 30 દિવસ ચલાવવામાં આવે છે. બરાબર. ચાલો 8 તેરી 24. 24 ચોક કેટલા થશે? 9630 એટલે 000. બરાબર. આના થશે 96 કિલો વોટ હવર. બરાબર. અહીંયા કુલ ઉર્જા શોધી આપણે. શું શોધી? કુલ ઉર્જા. હવે આપણને અહીંયા કીધું છે કે એક યુનિટ એટલે કે કિલો વોટ પ્રતિ હવર કેટલા રૂપિયામાં પડે છે? 3 રૂપિયા. તો હવે આપણે આને શું કરવું પડશે? તો કે 3 રૂપિયા વડે મલ્ટીપ્લાય કરવું પડશે. ચાલો 6 તેરી 18, 6 27 ને 28 એટલે 228 રૂપિયા તમારે લાઇટ બિલ આવશે. એટલે માસીનો ટોટલ ખર્ચો એક મહિનાનો કેટલો થયો? 288 રૂપિયા લાઇટ બિલ આવ્યું. બરાબર.